તો કેમ છો દોસ્તો? મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. હવે છે ને અમે સ્ટોક માર્કેટની ઉપર એક આખા 10 વિડીયોની સિરીઝ લાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જે સ્ટોક માર્કેટમાં બિગિનર છે ને એને બિગિનિંગથી લઈને એકદમ એડવાન્સ લેવલ સુધીનું નોલેજ મળી શકે. તો આ વિડીયોની 10 વિડીયોની સિરીઝ થ્રુ અમે તમને સ્ટોક માર્કેટ બેઝિકથી લઈને એકદમ એડવાન્સ સુધી શીખવાડવાના છે. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે એવું બની શકે છે કે તમે અગર ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ નહીં કર્યો અને વિડીયો જોઈને જતા રહ્યા ને તો જે આવવાવાળા 9 વિડીયો છે ને એ તમારાથી છૂટી શકે છે. તો અત્યારે સૌથી પહેલાં મેં કીધું તમને કે ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી લો. તો હવે સ્ટોક માર્કેટની અંદર આપણે સ્ટોક માર્કેટ છોડો, કોઈ પણ વસ્તુ છે ને જ્યારે આપણે સ્ટાર્ટ કરતા હોઈએ ને એની પાછળ છે ને એક કારણ હોય, એની પાછળ એક રીઝન હોય, આપણો એક મોટિવ હોય, જેનાથી આપણાને છે એક મોટિવેશન મળે કે આ વસ્તુ મારે કરવાની છે. તો અગર આપણી જોડે કોઈ વસ્તુનું કારણ ના હોય ને, કોઈ વસ્તુનું રીઝન ના હોય તો આપણાથી એ વસ્તુ છૂટી જતી હોય છે. જે રીતે અત્યારે આજે આપણી જોડે એક વસ્તુ છે કે આપણે જોબ કરવી પડે, બિઝનેસ કરવી પડે, તો આપણે કેમ કરતા હોઈએ? કારણ કે આપણી પાછળ એક મોટિવ છે આની પાછળ. કેમ કે આપણે છે ને આપણા પેરેન્ટ્સ પર ડિપેન્ડ નહીં રહી શકતા હંમેશા માટે. આપણે કોઈને કોઈ કામ ધંધો તો કરવો જ પડે ને, કારણ કે આગળ જઈને આપણી બી ફેમિલી લેવાની છે, આપણી બી લાઈફ રહેવાની છે અલગથી. અને હંમેશા પેરેન્ટ્સ પર ડિપેન્ડન્ટ રહેવું એ પોસિબલ નથી. એટલે આ આપણી જોડે એક રીઝન હોય છે કે આપણે કોઈ જોબ કરીએ કાં તો કોઈ બિઝનેસ કરીએ જેનાથી આપણે એને પૈસા મળે ને એનાથી આપણે આપણી લાઈફસ્ટાઈલ ચલાવી શકીએ. તો આ આપણી પાસે જ્યાં રીઝન હોય ને ત્યારે આપણાની અંદરથી એક મોટિવેશન આવે કે ભાઈ મારે કંઈક કરવું છે, મારે લાઈફમાં આગળ વધવું છે. તો આ જ મોટિવેશન જે છે ને એ માણસને લાઈફમાં આગળ વધારતો રહે છે. તો જ્યારે એની જોડે કારણ હોય ને કોઈ વસ્તુ કરવાનું, એની જોડે કોઈ રીઝન હોય ને કે આ વસ્તુ મારે કરવાની છે, એની પાછળનું આ રીઝન છે, તો એ માણસ એ કામને કરી શકે છે. તો અત્યારે છે ને આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવીએ છીએ ને તો આપણી જોડે છે ને એક કારણ હોવું જોઈએ, આપણી જોડે એક રીઝન હોવું જોઈએ કે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરીએ છીએ. આપણી જોડે કારણ નહીં હોય ને તો આપણે 1-2 વર્ષ સ્ટોક માર્કેટમાં રહીને લોસ થઈ ગયું ને તો આપણે લોકો એને છોડીને જતા રહીશું. આપણે લોંગ ટર્મ સુધી નહીં ટકી શકીએ. તો જ્યારે આપણી જોડે લોંગ વિઝન હશે, લોંગ ટર્મની વિઝન હશે કે મારે આવવાળા 5, 10, 20 વર્ષ પછી સ્ટોક માર્કેટમાં આ પોઝિશન હાસિલ કરવી છે, તો આપણે એટલા વર્ષ સુધી કન્ટિન્યુ રહી શકીશું. તો બહુ બધા લોકો નહીં શીખાડતા. બહુ બધા લોકો સ્ટાર્ટિંગ જ એ રીતે કરી દે છે કે ભાઈ સ્ટોક માર્કેટ આ છે, પેલું છે, પેલું છે. અરે એની પાછળનું રીઝન એક હોવું જોઈએ આપણી માટે, જેનાથી આપણે લોંગ ટર્મ માટે સસ્ટેન કરી શકીએ. તો આજના વિડીયો થ્રુ આ જે રીઝન છે, આ જે કારણ છે, એ તમારી અંદર મોટિવેટ કરીશું કે ભાઈ આપણે શું કરવા સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એની પાછળનું કારણ શું છે. તો હવે આપણે છે ને વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો હવે તમને ખબર છે કે ઇન્ફ્લેશન શું છે? બહુ બધા લોકોને નહીં ખબર હોય કે ભાઈ ઇન્ફ્લેશન શું હોય. તો અમે નામ જ પહેલી વાર સાંભળ્યું છે. અમે સાંભળ્યું હતું ન્યૂઝમાં ને એ બધી જગ્યાએ અમે સાંભળ્યું હતું, પણ એનું કારણ શું છે ને એ અમને ખબર નથી, એનો મિનિંગ શું થાય ને એ અમને ખબર નથી. તો ઇન્ફ્લેશનનો મિનિંગ આપણા ગુજરાતીની અંદર મોંઘવારી થાય. હવે મોંઘવારી આપણે બધાને ખબર હશે કે ભાઈ દર વર્ષે વધતી રહે છે. બહુ બધા લોકો છે ને મોંઘવારીની ખાલી વાતો જ કરતા રહે છે કે ભાઈ મોંઘવારી આમ થઈ ગઈ, આટલી વધી ગઈ, આટલી વધી ગઈ. હવે આ જેટલા બી લોકો આ બધી વાતો કરે ને એ મોંઘવારીનો કોન્સેપ્ટ ક્લિયર નથી. તો આજનો વિડીયો છે ને એ ટોટલી મોંઘવારી ઉપર છે, ઇન્ફ્લેશન ઉપર છે. આનાથી તમને ઓવરઓલ ખબર પડી જશે કે ઇન્વેસ્ટમેન્ટની ઇમ્પોર્ટન્સ શું છે, રોકાણનું ઇમ્પોર્ટન્સ શું છે. હવે આ જે ઇન્ફ્લેશન છે ને જેને આપણે ગુજરાતીમાં મોંઘવારી કહીએ છીએ એ બહુ બધા ટાઈપ્સના હોય છે. સૌથી જે પહેલું આવે છે ને એને કહેવાય બેઝિક ઇન્ફ્લેશન. બેઝિક ઇન્ફ્લેશન એની અંદર આવે જે આપણે દરરોજની ખાવા પીવાની વસ્તુ હોય, જેની આપણે નીડ હોય, જેના વગર આપણે સર્વાઈવ ના કરી શકીએ, જેના વગર આપણે જીવી ના શકીએ, એ બધી વસ્તુ બેઝિક ઇન્ફ્લેશનની અંદર આવે. જેવી રીતે આપણે દરરોજનું શાક રોટલી ખાવા જોઈએ તો એની માટે રોટલી, વીટ, પછી રાઈસ, જેટલી બધી દાળો છે, એ બધી વસ્તુ બેઝિક ઇન્ફ્લેશનની અંદર આવે. અને એની સાથે સાથે આજે ટ્રાન્સપોર્ટેશન બી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. વ્યક્તિને અહીંથી ત્યાં જવું પડે કામ કરવા માટે, તો એની માટે પેટ્રોલ, આ બધી જે બેઝિક વસ્તુ છે ને એ બધી બેઝિક ઇન્ફ્લેશનની અંદર આવતી હોય છે. અને તમને ખબર છે કે આ બેઝિક ઇન્ફ્લેશન આપણા ઇન્ડિયાની અંદર દર વર્ષે કેટલા ટકાથી વધે છે? નથી ખબર ને? તો આ જે બેઝિક ઇન્ફ્લેશન છે ને એ દર વર્ષે આપણા ઇન્ડિયાની અંદર 6% વધે છે. 6% વધે એટલે તમે વિચારો કે આજે કોઈ વસ્તુ જે આપણે માર્કેટમાં લેવા જઈએ છીએ ને એ અત્યારે 1000 રૂપિયામાં મળે છે ને, તો આવાવાળા 1 વર્ષની અંદર એ જ વસ્તુ, એટલી જ વસ્તુ, એટલી જ ક્વોન્ટિટીમાં 1060 રૂપિયામાં મળશે. હવે તમને આ વસ્તુ સાંભળી તો બહુ ઇઝી લાગતી હશે કે 1000 ને 1060 આપવા પડશે. અરે કોઈ ચિંતા નહીં, આપી દઈશું. બટ આ જે વસ્તુ છે 6%, એને આપણે આવવાવાળા 8-10 વર્ષમાં જોઈએ ને કમ્પાઉન્ડિંગ કરીને, તો
તો એનો પ્રાઇસ ડબલ થઈ જશે. જેનો મતલબ જે 1000 રૂપિયાની વસ્તુ આજે તમે માર્કેટમાં લેવા જાઓ છો ને, આવાવાળા 8-10 વર્ષની અંદર એનો ભાવ ડબલ થઈ ગયો છે. એટલે એ જ વસ્તુ એટલી જ ક્વોન્ટિટીમાં ખરીદવા માટે તમારે 1000ની વસ્તુના 2000 રૂપિયા આપવા પડશે. તો એની છે ને વેલ્યુ વધી ગઈ, એટલા માટે એનો પ્રાઇસ વધી ગયો. તો હવે 1000ની વસ્તુના 2000 આપવા પડશે. તમે વિચારો કે અગર આપણો જે આખો ઓવરઓલ ઘરનો ખર્ચો છે, બેઝિક ખર્ચો, ખાવા પીવાનો, પેટ્રોલનો ને આ બધો બેઝિક ખર્ચો આજે 30,000 રૂપિયા આવે છે ને ખાવા પીવાનો મહિનાનો, તો 8-10 વર્ષ પછી એ જ બેઝિક ખર્ચો, એટલો જ ખર્ચો તમને પડશે 60,000 રૂપિયામાં. એટલો જ ખર્ચો તમારે કરવો હોય ને આવાળા 8-10 વર્ષ પછી, તો એ તમને 60,000 રૂપિયાની અંદર જ પડશે. તો આ છે બેઝિક ઇન્ફ્લેશન, જે આપણી લાઈફમાં આપણું જે ઇન્ડિયા છે જેની અંદર વધતું રહે છે દર વર્ષે. તો આ વસ્તુ આપણે હંમેશા કન્સિડર કરીને ચાલવાની કે આ જે બેઝિક ઇન્ફ્લેશન છે ને દર વર્ષે 6% વધે છે અને આવાળા 8-10 વર્ષની અંદર આ જે વસ્તુ છે ડબલ થઈ જવાની છે. તો આ વસ્તુ સૌથી પહેલાં તમારી કન્સિડર કરીને ચાલવાની. તો હવે આ તો આપણે જોયું કે આવાળા 8-10 વર્ષની અંદર ભાવ ડબલ થઈ જાય છે. બટ જે બીજા બધા ઇન્ફ્લેશન છે, આ તો આપણે ખાલી બેઝિક ઇન્ફ્લેશન જોયું, બેઝિક ખાવા પીવાની વસ્તુઓ. બટ આ જે મેડિકલ ઇન્ફ્લેશન છે, જે એજ્યુકેશન ઇન્ફ્લેશન છે, એ બધું તો 10-15%થી વધે છે મારા ભાઈ. એટલે આજે જે આપણી હોસ્પિટલનો જે ખર્ચો છે ને, એ આપણે કોઈ ટ્રીટમેન્ટ કરાવવા જઈએ ને, આજે માની લો 1 લાખ રૂપિયામાં થાય છે, તો આવાળા 5-6 વર્ષની અંદર એ જ હોસ્પિટલમાં એ ટ્રીટમેન્ટ કરાવવા તમે ફરીથી જશો ને, 1 લાખમાં નહીં કરી આપે. એનો પ્રાઇસ, એની વેલ્યુ 2 લાખની આજુબાજુ પહોંચી ગઈ હશે. કેમ કે દર વર્ષે 15% ઇન્ફ્લેશન વધે છે મેડિકલ ઇન્ફ્લેશનની અંદર. અને એવી રીતે એજ્યુકેશનમાં છે. આજે તમારા છોકરાની ફીસ 20,000 રૂપિયા છે ને, તો આવાવાળા 6-7 વર્ષની અંદર જ એની ફીસ 20,000 રૂપિયા નહીં રહે મારા ભાઈ. એની ફીસ વધીને 35-40 હજારની આજુબાજુ પહોંચી ગઈ હશે. તો આ વસ્તુ છે ને હંમેશા ધ્યાન રાખો કે ઇન્ફ્લેશન છે દર વર્ષે વધતું રહે છે. બેઝિક ઇન્ફ્લેશન છે 6%થી વધે છે, પણ આ જે મેડિકલ અને એજ્યુકેશન ઇન્ફ્લેશન છે ને એ 10-15%થી વધે છે. તો એટલે તમે સાંભળ્યું હશે કે અત્યારે લોકો લાઈફ ઇન્સ્યોરન્સ શું કરવા લે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ શું કરવા લે છે. આની પાછળનું આ જ રીઝન છે કે જે ઇન્ફ્લેશન છે ને દર વર્ષે 15%થી વધે છે. તો અગર આવાવાળા ટાઈમમાં આપણો જે 1 લાખનો ખર્ચો આજે થાય છે, આવાવાળા 5-6 વર્ષની અંદર એ 2 લાખ પર પહોંચી જશે. અને એ જે 2 લાખનો ખર્ચો છે એ બીજા આવાવાળા 5-10 વર્ષમાં, 5-6 વર્ષમાં 4 લાખ પહોંચી જશે. તો તમે વિચારો કે આ જ સૌથી મોટું કારણ છે કે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. અને એટલે બહુ બધા લોકો છે ને અત્યારે લેવા લાગ્યા છે. પણ આ ગુજરાતની અંદર મેં સાંભળ્યું નથી કે કોઈ વસ્તુ આ વસ્તુ પર ફોકસ કરે છે. ઇન્ફ્લેશન શું છે, મોંઘવારી શું છે, કેટલા ટકાથી વધે છે, બેઝિક શું હોય, મેડિકલ શું હોય, એજ્યુકેશન શું હોય, કોઈને નહીં સાંભળ્યું. કારણ કે કોઈને ખબર જ નથી. કોઈને ખબર જ નથી મારા ભાઈ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું જોઈએ. ખાલી લોકોને એટલું જ દેખાય છે કે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે પૈસા મળે એને વાપરી દેવાના. ઇન્વેસ્ટમેન્ટનું કારણ છે કે આપણે જે મોંઘવારી છે ને, ઇન્ફ્લેશન, એને બીટ કરી શકીએ, એને પાછળ કરી શકીએ. આ વસ્તુ આપણા પૈસાને ઘટાડી ના દે, આપણા પૈસાની વેલ્યુને ઘટાડી ના દે. એટલે જે કેશ છે ને, કેશ એ ટ્રેપ છે. એટલે અગર આપણે કેશમાં મૂકી રાખીએ છીએ પૈસા, એવું વિચારીએ કે આવાળા 5-6 વર્ષ પછી મને કામ લાગશે, ના કરશો મારા ભાઈ. એની વેલ્યુ દર વર્ષે ઘટતી જાય છે. અને બેઝિક ઇન્ફ્લેશન 6%થી ઘટે છે. એટલે આવાળા 8-10 વર્ષ વગર તમે પ્લાન કરો છો તો એની વેલ્યુ 0 થઈ જશે, 0, અડધી ઘટી જશે. તો આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખો કે ઇન્ફ્લેશનને બીટ કરવા માટે, મોંઘવારીને પાછળ કરવા માટે અને મોંઘવારીથી આગળ નીકળવા માટે આપણે રોકાણ કરવું જરૂરી છે. અને બિઝનેસમેનને તો આ વસ્તુની કોઈ ફરક નહીં પડે. બટ જે આપણા જેવા જોબવાળા લોકો છે, જે લોકો પ્રોફેશનલી કામ કરે છે, જે લોકો જોબ કરી રહ્યા છે, એ લોકો જોડે કોઈ સોર્સ નથી પૈસાને એમને ઇન્વેસ્ટ કરવાનો. તો આજે મેં તમને બતાવ્યું કે ભાઈ પ્રોબ્લેમ શું છે ઇન્વેસ્ટમેન્ટમાં. પ્રોબ્લેમ બધી શું છે આપણી બધી લાઈફમાં, જે રીતે આ બેઝિક ઇન્ફ્લેશન છે, મેડિકલ ઇન્ફ્લેશન છે, એજ્યુકેશન ઇન્ફ્લેશન છે. તો આજે મેં તમને બધી પ્રોબ્લેમ બતાવી. બટ અગર આ બધી વસ્તુનું સોલ્યુશન બતાવીને ના જાઉં તો તમારી જોડે નાઇન્સાફી થશે. તો આના પછીના જ વિડીયોમાં આપણે એ ડિસ્કસ કરીશું કે આ જે બધા ઇન્ફ્લેશન છે, મોંઘવારીઓ છે, એને કઈ રીતે બીટ કરાય, એને કઈ રીતે આગળ નીકળે અને આપણા પૈસાની કઈ રીતે ગ્રોથ કરાય. આ બધું આપણે આના પછીના વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય ને તો નીચે કમેન્ટમાં ઇન્ટરેસ્ટ લખી દેજો, જેનાથી મને ખબર પડે કે તમને સ્ટોક માર્કેટમાં કેટલો રસ છે. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો મને ખબર પડી ગઈ છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે લોંગ ટર્મમાં પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને
તો મારી આ ગેરંટી છે કે લોંગ ટર્મમાં તમને કરોડપતિ બનાવીને છોડીશ અને ખોટા રસ્તા પર લઈ જઈને એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.